હા 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 વાહ ભાઈ વાહ. અલ્યા પણ એટલું છે વાતા ઘડી ઘડી ગોટા ગોટા. સુગંધ પણ એવી ખતરનાક ખાવાની છે ને. પર કલાશ કે જીગા જીગા. એ ચા બોલવાનું હવે ભગત. શું છે લ્યા શું છે? તોડ દે લ્યા ભગત. હડકાયું કૂતરું હડકાય દે મોઢા તો મેલીશ નહીં. હા 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 હા. એવું ટાઢું વાતાવરણ છે ને જબરજસ્ત. અત્યારમાં હારો વરસાદ રહ્યો છે લાય ખેતર હામો આટો મારતા હોય પાણી ભરાણા છે કે નહીં. ઓલી વરસાદ આવે અને પલડું એના કરતા છત્રી જ લેવા જઈ રહી. શેતન નર સદાય સુખી. ડોશી એ ડોશી પણ અત્યારમાં શિખર ક્યાં જાય છે ને? શિખર જીમમાં જાય છે વોકિંગ કરવા જાય છે કાંઈ ખબર પડતી નથી. અત્યારમાં પણ ભૂખ એવી લાગે છે હવારમાં ટાઢો રોટલો વઘારતી પડી હોય ને તો ખેતરમાં આટો મારો ઠીક રહે એમ થોડુંક. વાહ ભાઈ વાહ. ગમે એ કેનલનું પાણી વાળો બોરનું પાણી વાળો કે ગમે એ વાળો બાકી વરસાદના પાણી જેવું મજબૂત ને હેમત વાળું પાણી એકય નહીં હો. ખાલી છાંટા લાગે ને તોય ખડ ઝાડખા ખિલખિલાટ થઈ જાય છે. ખેડૂત પણ ખિલખિલાટ થઈ જાય છે. ટમાટા કુબી ફુલેવર મરચાં ખિલખિલાટ થઈ રહ્યું છે હો. અને જબરજસ્ત નીકળ્યું છે. અને એમાં ખાતર લાશ્યું ને કામ કાઢી લાશ્યું. અને અંબાલાલ કાકો જીવતા છે ને આગાહી હાલે છે ને મોરથી ખેડૂતને મોરથી ચેતન કરે છે ને એટલે ખૂબ ફાયદો થાય છે હો. અંબાલાલ કાકાની જેવી આગાહી આવી એવું મસ્ત શેડાઈ ખાતર લાશી અને પછી જ શાકભાજી રોપ્યું. વાહ ભાઈ વાહ. પાણી ભરાઈને સારું છે બાકી તો શાકભાજી છે. અત્યારમાં એક તો ભૂખ લાગે છે ને કાંઈ હુજતું નહીં ના કરતા જબર મથું પાદરો હમણાં ખરપી નાખું પણ હવે અત્યારમાં ડોશીએ એટલે હાસુ ડોશી તો જી છે દળાવા. હવે 4 દળાઈ ના આવે અમે હેડતી જી છે 4 રોટલા ઘડે 4 મું ખાઉં. હાથે ભણાવતા નહીં આવડતું નકે ટીપું પરા બાદરા. હા એક કામ કરું વરહાળાની સિઝનમાં વરસાદ આવે એવું વાતાવરણ હોય કે વરસાદ હોય ને તાર ઓના ગોટા હોય ને ભયો સમજ રહ્યો મોજ પડી દે. ભલે બફોરનું ખાવા નાખું પણ અત્યારમાં ગોટા તો બનાવીને ખાવા છે. એ જ કરું. ડોશી આવી એની પહેલા તો બનાવીને ખાઈને આળિયા વાળીને બધો હાજરો કરું પરો હેડો વળી હાથનો આટો મારો. હા તે માસે આવે હરી ઓલી ફેર તો ખૂબ ખટાયા હતા પણ હેલને તો આમ ચીટિંગ કરવું ચીટિંગ કરીને કાળિયાને જીવાને તો પહેલા ખાટવા છે. બાતા આવો તોતા આવો. બેઠા છો? ના ઊભા થઈને કહેતા હોય તો મામા મેડમાં બોલો છો પણ તાર બેઠા છે તો નથી ભળાતું બેઠા છો ને. કેવો છે વરાત પાણી એમ? પાણી દેવા દૂધ તો કઈ વરાતું નથી એટલે આમ કઈ નુકસાન આવ્યું નહીં? નુકસાન હોય તો તમે ચા પૂરું કરવા આવવાના છો? તમારે તો હમાસા લેવા ચમચમ આબુ. તે આમે તમે હમાસર લેવા ચા આવો છો? મજા લેવા આવો છો? તારી તો બોલી જ કોડિયા છે. હું આખો કોડિયો છું ને બોલી ની ચા વાત કરો છો? એટલે જ ભોગવે રહો. તે હું ભોગવું એમાં તમારે શું? ખોટો અત્યારમાં દાડો બગડવા આવી ગયો. સારું ભૈયા લે. હા તો મેં ગામમાં જાતો એ ઘરે આંટો મારતો હતો. નુકસાન આવ્યું નહીં એટલે. નુકસાન આવ્યું હોય ટેકો કરશો? પૂળા 4 પલળી ગયા છે હાલવા છે તારે પડ્યા એમાંથી? 4000 પૂળા પલળી જાય એમ? 4 જ પૂળા ખાલી બારી પડ્યા રહ્યા તેમાં. રેડી ભલે પલળી જાય. હું તો આખા ચમના પલળી જાય તારે તો. હું નતો કહેતો તું હમાસર લેવા ને રાદી થવા જ આવે છે. સારું બે ખોટો આવી ગયો અત્યારમાં તારે અહીંયા આયો છે હાવ ખોટો ઈ તો તું ખબર છે તને ચોકમ આયો છે. એટલે આ ગતોય ના આવ્યું મારો જાતો તો ગામમાં એટલે મેં કીધું લાવ હમાસર લેતો છું. હમાસર ને મજા લેવા કીધું જ ખરી. અને ચમા માર ભાભીને સંપલ પહેરીને આવ્યો. ભયા મારા છે હે મારા છે ને ભાતો આમ કર દી. ચેહર માએથી સોરીને લાયો હે હાસુ કે 450 રૂપિયા રોકડા આલ્યા. ચાથ લાયો? વિષ્ણુ ની હતી. ઓછા ગપ્પા માર કોઈ દાડો વેસાતા લાયો ને તન્ના ઓળખા અમે જિંદગીથી ગામમાં રાસા. આ તું મને લાગે સોર લાયો હા ના મુક્તિબાઈ આલ્યા છે સોરી નહીં લાયા. મુક્તિબા ને મર્યા ને 35 વર્ષ આદ પણ પડ્યા હતા નહીં ને. ઓય પડ્યા છે તારા છોકરા આલ્યા છે. તારા હારું જાશા છે ને? ઓય હારું હેડે તો માથું છોડાવે વગર. માથું તું છડાવે હું ચા તારે અહીંયા આવ્યો તો. ભૂલથી બે તારી આવી ગયો. હાથી રેડી હવે ભૂલથી મારે આવ્યો તાવ તો ઠીક છે બીજે ચાઈના પહેરી જાતો ને માર કઈ તૂટી જાશો ઓય. ઓ નો આવી ગયા હતારમાં હમાસાર કે લેવા આવ્યો. એને મુએ તાર ચક ફરી આવું બેઠો શું કરીશ ખોટા મશીના કઈડામાં.
એ મારા રામ. પરખા ઓય ભગત ક્યાં હેડ્યો? આ ભમરાળો મોરે ને મોરે અને હું કોડિયા બોલી બોલે છે ને કે ક્યાં જાય હેરો ભમરાળો શું બણબણાનો પરખા? ભગત હદે હારી સડી છે એમ કહું છું આ વરસાદ આયા વગર નહીં રે ઈ તો મને દેખાય રહ્યું છે. હા તો બસ છત્રી રાખો ને કે ઘરે પડ્યા રહો અંબલાલ કાકો મોરથી શેતન નહીં કરતા તમને કરે જ છે પણ છત્રી મને છે કોઈ હાલે હું છે નહીં. આપણ ના હોય તો શું ફેર પડે તમારે ચા કઈ પલડે એવું છે કે નાવા ને સવા છે હા તો એટલી દિયા ખા ઈ તો આલી વરી. તમારા જેવો કઈ મારે નવરો નથી હું મારા ઘરે તો જુઓ ફોન છે પૈસા છે બધું છે એટલે મારે ચિંતા હોય પલળવાની તારા કોઈ પૈસા હોય તો હું શું રા નવરો ફરતો અહીંયા ના બેઠો હોય હા તો રેડી કોઈ જરૂર નહીં તમારે છત્રી ની હો પલળી દઈશ તો. તો ઈ તમારે જોવાનું ને તમારા પલળે શું આ માળા પલળે થી હાટે કઈ થાય નહીં અને લુગડા તો તમારે આવા તો ઘણા ઓઢમણા આવલ છે હાર હું તો ભલે પલળી જાતો હોય. હવે તું ક્યાં દાયરો છે? મો ડબલે દાવા ડબલું જ્યાં બસ અમારે પકડી ગયા ભગત બા હા તળાવે દૂર તળાવે તો કાયમ તો ડબલું લઈને જવાનો. આજ તો ડબલું નથી તાર જોડે. હવે સિસ્ટમ બદલી લાશી મેં ડબલું અહીંયા તળાવે જ હતાડીને રાખું છું ચિયો ઉપાડીને જાય ને આવે એના કરતા લ્યો હવે મારે મોડું થાય હવે વરાત આવે એની પહેલા હું 2 નંબર હું પટાઈ નાખું હેડો નેહા કણો. હા આ પરખો બોલ્યો છે ખોટું અને ગપસાતો તો લાય સોટા હામો જાતો હું. હા બા સારું છે દુકાને આવી જાજો કાગળીએ લઈ. અલ્યા છોકરા 4 નો ગોતું રહ્યો તને તો. હા બા અલ્યા પોડા મારો તો ઓલો કપા હતો બળી ગયો છે પાક નિષ્ફળ નો ઓલે શું કાગળિયો કાક કરવાના નથી. એ કાગળીએ કરવાના પણ બા દુકાને આવજો તમે. દુકાને આટા ખાઈ ખાઈને માર્યા થાચા પણ તું હોતો જ નહીં ને. પણ બા દુકાને આવજો કારણ કે મારે દુકાને જ આવવાનું છે અત્યારે એટલે. હારું ચેતણે આવું કોને 10:30 વાગ્યા પછી આવી જાજો. હારું. હા છોકરા ફોર્મ ફોર્મ ચાલુ છે કે ને હવે સારું છે બા. એટલે સવારનો તને ગોતરો પડે મારે ફોર્મ ભરવું છે તો બા દુકાને આવી જાડો. દુકાને આવવું પડશે હવે સારું હેઠ ઘરે તારો બાય નહીં આવે ઓય દુકાને જ જવું પડશે. તું તો મારી ચિંતા ને એકલો હવની પેલા આવી જાવ ફટે આઈડ્યો મારો બેટો તારા ગુડચા ઉલ્યો છું બાયડી દેવતી જાણતા વાતો કરો ઉભો રહું. તો જીબા જતો હું તો ગામમાં જ આવ્યો તો પણ તું આવતો જ તો કહેવા ના રહ્યો કે ગામમાં ફોર્મ હારું તું હરો. એટલે આપણે મન ચા ખબર છે હું તો ખાલી પૂછવા આવ્યો તો સારું શું છે કે નહીં એમ ના ના તને એમ કે અહીંયા પહેલા હું ભરી નાખું. ના ના ખટક તો તું તો બર રાખે છે મારી પહેલા પહોંચો પણ અમે તો ચા અમે તો બેઠા હતા ના તો યાદ આવીને નીકળ્યા. બેઠા છો ઓળખા ભાઈ ઓય બેહો કને ના હવે બેહું નથી જમા મોડું થાય રહ્યું છતગામ જાઉં ગામમાં ગામમાં શું લેવા લો. મારે ફોન બગડી ગયો તો પાણી પડી ગયો તો હા આ દશાની દુકાન છે ને હા ભૂરા ભાઈ છોકરો હમો કરાવવા મેળ્યો છે કીધું લેતા હું એમ હું આ શું વરસાદ પાણીનો હમણાં અંબાલાલ ભૈયા આગાહી આલી હતી ને હા ચિયો એલર્ટ કહેવાય હાઈ એલર્ટ હાઈ રહ્યો એલર્ટ આલ્યું હતું એટલે કીધું ફોન આપણે હાથો હોરો કરી રાખે ને તો વહેલા મોડું કોઈ તોફાન હોફાન હોય તો કોકને ફોન કરવા થાય પણ ગામમાં લાઈટ નહીં 2 દાડ ફોન અમે નહીં કર્યો હોય એ એવું છે હોય અને ચારે તો મેં ફોન કર્યો તો ઘરે છોકરા ઉપાડ્યો તમારે ઈ ડોશીના ફોનમાં કાર્ડ ચડાવ્યું મારો ફોન તો અહીંયા પડ્યો દુકાને એમ હોય એ તો શું દશા ભૈયા કીધું હતું કે તમે ત્યાં લાવજો બેટરી ફૂલી ગઈ છે બદલાવશે ભાઈ સારું હો જાતો હું જાતા હો આવું ભેગો ના ના હે અહીંયા ચા કાંઈ અહીંયા જીસીબી બીજી હતી તમે કાંડવા આવશો ફોન છે આટલો નવરાજ છ કીધું ના ના બેહો સોટા બેહો તમે તારા હું શું કહું છું હા કઈ બગાડ ખેતરમાં બગાડ તો મારે તો છે પણ અમુક ને એમ કે વધારો તો સારું હતું અમુક ને એવું છે મનમાં પાછું એ એવા વળી હોય તો ખોરી લ્યા એટલે આમ આંગળી પાસે હરખી છે નખ મોટા છે પાસે આંગળી હરખી ના હોય એટલે ના. બધા માણસ હરખા ના હોય હા. કોઈનું સારું વિચારે કોઈનું ભોંડું વિચારે પણ બાબરી બડા બાદશાહ ઓ નીતિ હારી તો બધું સારું ઉપર વાળો જોઈ રહ્યો પણ અમુક ને તો જન્મથી જ તોતા કર્યા ઈ તો- નીતિ હારી નથી આપણો આ ખોટું વિચારતા હોય ખોટું વાંચતા હોય ખોટું કરતા હોય એને જન્મથી ખોટ હોય હાચી વાત છે લ્યો બે આઈશ ને હવે હો. સારું ચક્કમ ગામમાં દાયણું લેવા હાલ તો ફોન નું કહેતા હતા ને લે આ તાળે જાતો આ ફાળિયું ફીટ બધાય ને તો માથું સડી દે ભમી જાય છે શીખર શું બોલું ખબર નહીં રહેતી ડોશિયા ભેગું દયણું કહ્યું હતું કે વળતા દયણું લેતા આવજો સારું હવે હું ને બેહીશ નહીં હો. હોય અને એલર્ટ છે ઓલું જી કીધું હાઈ એલર્ટ છત્રી તો રાખો આ લુગડા પલડા તો અત્યારે હુકાય નહીં આ ડોશી પાસે સણકાય છે ઈ વાત હાસી આજો સારું દાવલીન તો લે બેહો હે વાત હા આ પરકો ગપસા તો ચમ લોસા વાળું લાગે કંઈક કાંક ડફળો લાગે
હું શું કહું છું હા જાહેરો કંઈક બીજા કામે ઓએ હા શું નથી કેવું આપણે સમજ રહ્યો શું કેવું દાલમાં કાં કાળું લાગે આખી ડાલ જ કાળી લાગે છે ઓએ વિના આવો ભગતબા વાહ હતા આવો ભગત બેહો ચમસોરે બેઠા તો ચા બે હા મહાણી આમ કરી બેહો કે ને લ્યા ઘરે તો ભગત ઓલા પાંખા વાળા મકોડા લોહી પી જાય છે આમ તો બે કાયમ લડતા હોય ને આ તો ભેગા બેઠા 5 મિનિટ પહેલા બે વઢી રહ્યા વાહ હતા હા તશા બનતા થયું સાતો મગાય અત્યારે સાચ એ છોકરા વાતકો છતગામ હા મારા કાકાના ક્ષેત્રમાં સાલવા દઉં રહ્યું અલ્યા તાર કાકા પછી હાલ દી હાઈ લાઈ પેલા ભગત ને પાવા દીધી ઓએ નક જીવ રહેશે મય ઈ બીજો મેલ દી શું આવું મોટું બગાડે છે મેળ પડ્યો લે તમે પીવો એનો વધો નથી ભગતબા પીએ એનો વધો છે જમા સારો તાર સાથ ગોતતા હોય છે ઈ વાત હાસી પણ હવે જાવા છે ને બટી ગામનું ઓશિયાળું છે ભગત ભૂરાન છોકરો લાગે ઓય એન ભાઈ ખૂબ દયાળી છે છોકરો એવા પણ ભૂરો તો હારો બાપડો નહીં લે બટી રકેબીઓ હું લેતો આવીશ તું જા બીજી લઈ જાતી જેવો તાકે જો સાનો તો મેળ આવી ગયો હું શું કહું પરખો આવ્યો તો ઓય શું કહેતો તો ક્યાં દહીણું લેવા જાવું છે ને ઘડીક કે ફોન લેવા જાવું છે ને શીખર શું બોલતો તો કાંઈ તો કાંઈ કેડી ના પડી તમને શું કીધું મને કે હું ડબલે દવા દઉં રો હે મેં કીધું ના દાલમાં કાં કાળું છે ના લ્યા આમાં કેવું હશે ખર ભગત એની ઉંમર થઈ ગઈ 60 વર્ષ અને 50 ઉપર થાય 51 એટલે વનમાં પડે અને 60 ઉપર થાય એટલે 60 હોફો થાય હોફો થઈ ગયો છે ના રે મારે ના ના એટલે ગેલો થાય છે હે ઓએ મારે એનાથી વધારે છે તો હું એમ કહી થો હા. હેડો આજ તો રેકી કરશે હેડો રેખી એટલે લ્યા ભગતબા રેકી એટલે પીછો કરવો ખબર રાખવી એમ એવું છે એમ ઓએ મને બોલ્યો આમ ચા ખબર પડે હેડો ચેડે તો હું કાક લોસો સેઠ રકે બી પલન પડી મૂતકું નવી લાવશે તો છોકરો પુરાન છોકરાને ફોન કે જમણા હેડ્યો તો ઈ હે આમ જોશે બા બટી ઓય બા ધંધા પાણી રેડે હા કમ્પ્લીટ હો વરહાળો આવે ને હા જેમ વરસાદ વરસે ને એમ ભૂખ ઘણી લાગે બા અત્યારે તો તમે ગોટા બનાવીને ખો ને તો મજા આવે વરાળાની ઈ જ લેવા આવ્યો ગોટાનો લોટ લેવા આવ્યો હા તો આલી દઉં આલજો આલજો તું આલુ પેકેટ આલુ હવે મારે કેવું છે ખબર છે હા. ડોશી ખરી નથી બરોબર અને હાથે બનાવવાના છે એટલે મને આવડતું નહીં ચિયું કેટલું લાખું શું લાખું ચમચમ બનાવવા અરે આર્યું પેકેટ લઈ તો મેં બધું નાખેલ આવે તૈયાર તૈયાર કમ્પ્લીટ આ એક પેકેટ આલો રેડો હારું લ્યો જબલું બબલું કાકા હાલો કે મોઢું આ તો ના મજા આવે આમ આમ ખુલ્લું તો લ્યો. હા રેડી પૈસા પૈસા હાથનું આવું હા એટલે લેતો આવું લેતા આવજો અંભાળ નો હો હા. હારો લે બે હો તાર એ હારું જમણા જોઈ છે મારો બેટો શીખર વાતા હા ધાણા દાળ તો લેવરે અલ્યા ધાણા દાલ તમારે ઢાંચેમ ફસી રહે છે ભગત તમે તો શું આવું મરે ધાણા દાલ ઓય હમણાં આડે તળાવ વધારવા દો છો શું ના અલ્યા ના ભયા તો અત્યારે કોણ તળાવ વધાવે છે કોઈ વધાવતું નહીં તો ભેગા થઈને ક્યાં આડ્યા પરખાબાન ભાળ્યા તા ઈન ગોતના હારા બરખો બા ત્યાં આયા તમારી દુકાનેથી પાછા જ્યાં એમ ઓવે શું લેવા આયા તા ગોટાનો લોટ મને તો કેતો વાતા કોંક દાલમાં કાળું છે એટલે તમે જેમ ચેડે ચેડે આયા જામ અમન કે દહીણું લેવા જાવું છે ને ફોન લેવા જાવું છે ને ભગત ને કે લોટે દાવા દઉં હરો ને હકીકતમાં તારી ગોટાનો લોટ લેવા આવ્યો તો એમ ને ઓએ આપણું તો તોતા ખૂબ ખાઈ ગયો હીર્યો બીજાના ઘરે ખાવું તેને સારું લાગે છે ને એના ઘરે બનાવે છે ને તો સાના સાના બનાવેલો હેડો હેડો દાશે હળવે હળવે હેડ્યા છે ગોટા સડન ઓના ઓના જાપતા તારા આવું છે મારે આવું છે મારા કંથી બાકી લઈને જો છે પૈસા નહીં આલ્યા ના ઈ કે હા દે આલુ કે મફતનો ગોતો આવ્યો અમે છોકરા હા હોપારી તો આલી કક પણ હોપારી તમારે ના ખવાય તમારે ક્યાં દાંત છે તો ધાણા દાળ આલી વરી ભગત ને અલ્યા આલ્યો ટૂઠી પૂઠી ખાધું લ્યો ઈ પૂછી આવે પોસી આવે આ હારી રે દાંત હે હેડો હેડ દુકાન નહીં વાખી દુકાન તો મારે કાવ બેસી આવી હેડો અહીંથી જ પાંચરા પડે હા રોડો જાતા તો રૂજી લુખવાડ્યું પીટણીથી સારું કર્યું વળતરના પીટણીને કાં તો એવી ભૂખડું છે ને કે જબલું ચેક કરો જ પડું બંધ કરવા જઈ હતી અહીંથી દેખાય નહીં ને કોઈને રેડી હે અસલ મસ્ત ગરમા ગરમ ગોટા ખાઉં છું હવે એક નંબર મસાલો છે હજી ગોટા બનાવવાનું ચાલુ કરીશ ને તાર પાડોશીને ખબર પડશે કે ના ના ગોટા થાય રાવો ના ના કૂતરું છે કૂતરું આમ તો બંધ તો હબીન કરીને આવ્યો છું પણ તોય હાર્યા તો કૂતરથી એ ભોંડા છે શેડે આવીને વંડી ઠેચીને પડે એવા છે
ફટાફટ ઉતાવળ કરવા છે. એટલે ભગત હા તમે તો હેડિયા નથી કહેતા ના તૂટી જાય એમ. ભૂખ લાગી છે ખાવાનું વાપરે ને જા પણ ખોલશો ને યાર, ખોલશો ને. હજી તો મરસા કાપે હરો મરસા. હા ટેડો તો પણ કમ્પ્લીટ ગોટા તૈયાર થઈને ગરમા ગરમ ઉતરે કે ને હા એ ટાણે એન્ટ્રી કરા. રેડી જેવો પેલો ઘણો ઉતરે ને હવે બોલ કન પોતળા કેમાં. તમે તો ગળવામાં જ વાસણ ભગત પણ આ છે ને આ કોઈ દાડો મારું હારું નહીં વાંચતો. હારું વાસમ તો તારું હારું થાશે. શું આવું શાલ જેવું મોઢું ને તાચી કે ધોલ ભેગા દાંત પાડી લાશીશ. હવે લડશો નહીં આપણે ગોટા ખાવા આયા છે. આ તો ગોટા વાળે હરો. ગોટા ના વાળીશ. એટલે આપણે ભગતમાં ધારો તો છોડે પણ ડાયરેક્ટ હાલો બોલ પૂછું તને. બોલું છું બોલાને ખબર પડી જાય એટલે ભગત કેમ કે હાલો બોલ. હવે અત્યારે ના લડીશ ગોટા ખાઈને લડતો. આ તો ભગતબા ખાવાનું છે એટલે જાતું કરો ઓય અત્યારે પાડ ઉઠવાનું તમને મારું માન રહેશે. ઓળખતો નહીં તું મને દી. ભગત કઈ ગયો પાછો કઈ ગયો ગતું મજા નહીં આવે પાછી. વિનિયા શાંતિ રાખને વાહતા ચમો. તું કોણ વિન્યુ શું કહો છો? મારાથી ના કહેવાય બબલ્યું. ઓઠો કોડિયો આપણી જાશે ઉલ્યો હમણે. વાહ ભાઈ વાહ. વરહતા વરહાળામાં આવા મોસમમાં આવા જોયા એક નંબર માલ બન્યો. મજા આવી જાય બાકી ગોટા ખાવાની. ગોટા ખાવાની તો મજા આવે પણ એકલા ખો ને તો એનાથી મજા આવે પાછી. શું કોઈ ડિસ્ટર્બ ના કરે, ધાબો ધરો ખવરાય. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. એક નંબર તેલ ઉકળ્યું હો. ગોટો બે છે એક નંબર. મારા કાકાના એવા મેઠા થશે, એવા મેઠા થશે ને. હજી હું તો કોઈ મંડપ બે બધા પર આવત ને પડતા તો બારી ના હતો હવા. બાસ જશે તો કૂતરા આવે છે, કૂતરા ભેગા ઓલ્યા મારા વાળા કૂતરા આવે છે. આહાહાહા. કેવા રૂપાળા લાગેલા છે ને. આહાહાહા. ભાઈ ભાઈ મજા દાદ પડી દેવાની છે. હા હા હા. વાહ ભાઈ વાહ. શું છે વાહતા આ બધું? કાંઈ ને ભગત હવે બોલો, હવે બોલો. મોઢામાં પાણી આવી ગયું. જો વિના લાલ તરબા મળી ધારે તો સુગંધ ચેવી આવે હરી. એક નંબર આવે છે ખાવાની જવાનું. ઓ ભગત પારો હતાડી ગઈ છે. શાંતિ છે ખોલવા. કોથળા આડા કર્યા છે કોથળા. હોશિયાર છે એમ તો કોઈ ભાવે ને તેમાં મારાની પાસો ને એના વરે રહેશે. એને ચા ખબર છે કે એના કરતા ચા ચડાવવા આપણે શું છે વાહતા ઘડી ઘડી ભગત ગોટા ગોટા. સુગંધ પણ એવી ખતરનાક ખાવાની છે ને બફળો ના કરતા ચૂપચાપ થઈને બેસી જવાનું છે ભગત. અહીંથી ફરીને જાઓ વાહ ભાઈ વાહ. પર કલાશ કે જીગા જીગા. ચા બોલવાનું હવે ભગત. શું છે લ્યા શું છે? કશુંય ને કેમ્પ બીજો નહીં, ધર્મશાળા નહીં તા મન ફાવા મારી બેહી ગયા છો. આ તો રાશું આ બે ઘણ જઈ ગયા. મસ્ત તાવ ભાઈ. લાગો એમ નથી. હું શું કહું છું પરખાભાઈ, શું કહે છે?
બેસીને ખાવું ને વૈકુંઠ જાવું. ગતું વેસી નહીં ખાવું, ઘરે બનાવી ખોદા ભયા નથી મફત આવ્યો. આમાં સામાન કેટલું લાશું છે? લોટ વેસાતો લાયો, કેશ પૈસે. એટલે ઓલો તેલ બળે તેલ પણ હે તેલ બળે. એટલે આ તેલ બળે એટલે હું શું કહું છું? તેમાં થારો દેતવા. ભગત હા ધર્મ કરે કઈ ધન્યાથી ના જાય. હા તમે પરખાપે ખોટું બોલ્યા હતા અમારા પાસે શું? કે હું જોહરો દૈણું લેવાનું ફોન લેવાનું. મને કે લોટે જ આવા દૂરો ડબલું તો હતું ય નહીં. મને ખબર હતી તારની. બધુંય મેં કર્યું છે. એ ઓલું કૂતરું વાહન લેડા રૂજો. હમણાં દિવાલ આડી છે. એ આયો મનાડી છે. તમે દાતા રહો શેટા, ઘરે દાતા રહો એમ કહું છું. હાડો જા જા જાદુ અહીંથી. આ તો મહેમાન આવેલા છે, મહેમાન. અજા અહીંયા હવે બોલશો ને, મારી સોગન છે. આહા બોલશો ને. આ દારો પકડતો બીજા ઉતારો ફટાફટ. ખોલ્યા છોકરું ખવરાય ખો કોણ થાય લ્યા ખો. મસ્ત બનાયા ખરેખર. તમારા હાથના ગોટા એટલે વાત જ જવા જેવા છે. કાકા બનાયા તો કાસા છે થોડાક. જા ખઈરો ને જે હોય ભગત. પરખા એક ઘોડા મરસા વાળો કાઢ દે, મજા આવે. બોલ્યો પેટમાં હું તો. દુખજો, હું તો કહું, હબીનું પેટમાં દુખજો, ચાહે દવાખાને કોઈ હગરવું ના પડે હો. આખા નાખા ગોટા બારી નીકળવા પડે. હા મારા ગોટા ખાશે ઈ કોઈ સુખી ન થાય, કોઈને આમે મોજે સુખી. આની તો તારની વાત તારે. ઉતવાઈ રાખો ને થોડીક. તમારે જેટલા ગોટા ખાવા એટલા ખો. મારું કામકાજ માતા જેવું છે, તમારે ડબલ હાલવા પડે. એ વાંધો નહીં, અમારા થઈ ગયો કેટલાય તો. હોવ. તારની વાત તારે તારી તો લાશામાં મારે તો અહીંયા આવતો તાર તું અહીંયા મંદિરે સોખા વઘારે લાય ખાઈ જાતો અને તું આ ગોટા ખવરામાં આગા પાછો થાય છે. આની તો ગરીબ માણસ હોય ને એનું ના ખવરાય. તું તો બધાયનું ખાય છે, તારું તો હબીન ખવરાય. એટલે આપણું ખાવું તારો જેવો ધોળિયો આવે છે. ઓય. અને એને ગોટા ખાવા તો મારા પાસે સારા સારા ઘરી બનાવે રો. તાર. આપણે તો સામેથી બોલાવો છો. મને બોલાવશો જ નહીં, તમે બોલાવી મને ગતું ગમતું આ નથી. તો મરચાં ન્યા વાળા ગમે. ખાધે ખાધું. ભલે આમાં તો પેટમાં દુખે. લાવે ઘણ સડી રહ્યો એટલે લાશામાં. ચટણી હારી બનાવી જો. હા ચમચમ છે પરખા. હે પરખા ભાઈ સોરે એક હોટલ ખોલી પડી ને ગોટાની. મસ્ત હેડે ખોલો પરી હું તો કહું, તમે તાર હું ટેકો કરીશ તમને. હે ઓય થોડાક આમ વાહરી આમ હુકે એટલે ઠરે. ઓય બળસ મરાઈ લાશે. ખોક મરાય એના કર. ઈ તો થૂકું એ પરખા ડોકરી નહીં પડી સેન ડોંગળી હોત તો મજા આવત. તમારી અહીંયા પડી જાય, લઈને આવતો રે. મારી હું ચાર પાસ આવું ત્યાં ઘડી ગોટાઈ ના રહે. ઠરવા તો જેવા હતા. કારીગર એક નંબર છો પાછો. હા એ મરસા વાળા રેડી લ્યો. ભૂકો વજ્યો હવે ભગત બાર. બાર ન કહો. ઓય મજા આવ્યો. આનંદ થઈ ગયો. હું તો કહું હબીન પેટમાં દુખે, જીવડા પડે. ભલે ભલે પેટમાં દુખતું અમારે હવે આજ અમારે પેટમાં રાગ જ રહેશે. એડો ખાટલે બે હેડો. સાહેબ લઈને હટે ને. આવો તમે સામે કરીને બધું. જોક જો મરો. ઓહો હો હો હો. એટલે ગોટા ક્યાં હેઠે નબળું. મને એમ હતું કે ના બબે ચિત્તર ગોટા ખાશે, આખું પેક ખાલી કરી લેશું. એટલે તમારો લાડુઓ છોડ હવે છડા મેળો તમને. ભગત હા મારે મહેમાન આવે ને તો હવે આ પરખાને જ ગોટા બનાવો. મેં બોલાવો છે, જબર બનાવ્યા છે. રેડી મારે મંદિરે ભજન કરું નહીં, તારે મારે ગોટા જ બનાવે એને બોલાવો. રેડી. આપણે સારું કામ થઈ ગયું. હા તાણું બરોબર નીકળી ગયું. વરાતનો મોસમ હતો ને એની મજા લઈ લીધી અને આને ખાટામાં લીધો રો. મફતના હતા એટલે મેઠા હતા. જબર મજા આવી ભણો. અડકાયું ત્યાં તમને મેં ગોટા ખાવા બેહવા આલ્યા નકર ઓનું ઓનું તેલ માથે રહ્યો તમારે બધા ખાઈ જવાના. આખા પેકેટ ગોટા ખાઈ ગયા. ચમ તમાર ના વધ્યા? એટલે શું વધ્યા? અહીંયા તેલે નથી વધ્યું, તેલે બળી ગયું ને ગોટાએ ખાઈ જા બધાય. બબે ચિત્તર ખાવાના હોય, શાકવાના હોય. પણ પરખા તો તારા લોટ વધારે લાવવા પડે કે કે રૂપિયો મોય આલ્યો તો બીજા ખાધી હાથ ડાયા. હે ભગત છોડ દે. છોડ દે લ્યા ભગત. હડકાયું કૂતરું હડકાયા થી ફોંડા સો મેલીશ નહીં. છોડ દે લ્યા ખોટા છોડ દે. ભગત તો હવની મોર ફોન તૂટી દે એમ દા. આયો ભરે ભરે ગોટા ધાપો તરો ખાઈ જા. હવે છે ને પકડવા આલે પૂછા પેટે તો મોસો. એ વાત તો નક્કી થઈ છે કે લોભિયાનું ધન ધૂતા રાખાવ્યો. હાથે બલ્યા ને પોખે ઢોલ્યા. મથીને મરી ગયો. બધોય સામાન મારો, લોટ મારો, ગોટા મેં ઉતાર્યા મથ્યો મો. એક ગોટો સાચો નાખે ખાટો તો મોળો. હેઠ નબળું તમને જીવડા પડે ને હાથે બહુ મોઢું થશે. આ તો હું હાટું વાળીશ, જીવતો હશું ને તો હાટું વાળીશ. રો તમે